સવારના 5 વાગે ઉઠી અને આને ગુડ મોર્નિંગ કહી અને ગરમ પાણી પીધું. એ પછી હું બુક વાંચવા બેસી ગઈ અને એનામાંથી જે પણ સારી લાઈન મળી તે મેં મારી બુકમાં લખી અને આ નાની ડાયરીમાં મેં રોજની જેમ મારો એક સારો વિચાર લખ્યો અને જે હતો, જીવન બદલવું હોય તો જીવન જીવવાની રીત બદલવી પડશે. એના પછી મેં બ્રશ કરી અને બહારનો નજારો માણ્યો. એના પછી આ ફ્રીજ ઉપર આરામ કરતી હતી તો બહાર જવા માટે જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે આવી ગઈ આ પાસે. એને પણ જવું હતું બહાર, તો એને રૂમમાં બંધ કરી ને હું જ્યારે બહાર જોયું ત્યાં તો મારો ગલિયો મારું વાટ જોતો હતો. એને ખોલી અને પહેલાં તો એને મેં બિસ્કિટ આપ્યા. એના પછી મેં ચકલીઓ માટે પાણી ભર્યું. ત્યાં તો આ ગાય માતા પણ આવી પહોંચ્યા. એને આપી અને પછી મેં ઘરનું થોડું કામ કર્યું, જે હતા વાસણ. એના પછી મેં થોડો લોટ બાંધી અને રાખી દીધો સાઈડમાં. એના પછી થોડી એક્સરસાઇઝ કરી. ત્યાં તો આ ભાગવાની તૈયારીમાં હતી ત્યારે એને રોકી અને મેં મારી સ્મૂધી બનાવવાની તૈયારી કરી. અને આ સ્મૂધીની રેસીપી ક્યારેક હું તમને કોઈ વિડીયોમાં કહીશ. અને આ